નમસ્કાર મિત્રો, જય મસ્યા. નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરના હલવાની રેસીપી. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મિત્રો ચાલો ઝટપટ શરૂ કરીએ ગાજરના હલવાની રેસીપી. તો ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં 1 ચમચી ઘી એડ કરી દઈશું. એને ગરમ થવા દઈશું. અને હવે આપણે તેની અંદર 1 ચમચી ઝીણા કટ કરેલા કાજુ અને બદામ એડ કરી દઈશું અને તેને સરસ રીતે શેકી લઈશું. મિત્રો, આ રીતે કાજુ અને બદામને શેકીને એડ કરવાથી તેનો ટેસ્ટ ગાજરના હલવામાં ખૂબ જ સરસ આવશે. હવે શેકાયેલા કાજુ અને બદામને એક પ્લેટમાં લઈ લઈશું. તમે અહીંયા બીજા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એ જ કડાઈમાં આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને તેની અંદર ગાજર એડ કરી દઈશું. અહીંયા મેં 500 ગ્રામ ગાજરનો ઉપયોગ કર્યો છે, જેને મેં સરસ રીતે ધોઈ સાફ કરી અને છીણીને એડ કર્યા છે. હવે આપણે તેને સરસ રીતે ઘીમાં શેકી લઈશું. તમે જોઈ શકો છો કે તે સરસ રીતે ઘીમાં શેકાઈ ગયા છે અને તેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સ્ટેજે આપણે તેની અંદર ગરમ દૂધ એડ કરવાનું છે. અહીંયા આપણે 500 ગ્રામ ગરમ દૂધ એડ કરી દઈશું, જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અડધું દૂધ બળી જાય ત્યાં સુધી મિક્સ કરતા જઈશું. હવે તમે જોઈ શકો છો કે અડધું દૂધ બળી ગયું છે. ત્યારે આપણે ખાંડ એડ કરી દઈશું. અહીંયા મેં 200 ગ્રામ ખાંડ એડ કરી છે. દૂધ બળી જાય તે પછી જ આપણે ખાંડ એડ કરવાની છે, જેથી કરીને જે ખાંડમાંથી પાણી છૂટે તે પણ જલ્દીથી બળી જાય. હવે આપણે એની અંદર શેકેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું અને સ્વાદ માટે 1 ચમચી એલચી પાવડર એડ કરી દઈશું અને બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગાજરના હલવાને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે ઘરની 1 ચમચી ફ્રેશ મલાઈ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ એકદમ ઓપ્શનલ છે. જો તમે ચાહો તો એડ કરી શકો છો, પણ હા, એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, હવે તૈયાર છે આપણો ગાજરનો હલવો. હવે તમે તેને ગરમ ગરમ સર્વ કરી શકો છો. તો મિત્રો, તમને મારો આજનો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો મિત્રો, આવજો, મળીશું નવા વિડીયોમાં.